અમદાવાદ શહેરમાં ફરી એક વખત આગની ઘટના બની તો આગ લાગતા અફરાતફરી મચી હતી। થલતેજ વિસ્તારના ટાઇટેનિયમ બિલ્ડિંગમાં આગ લાગી હતી તો કોમર્શિયલ બિલ્ડિંગના 9, 10 અને 11મા માળે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ફાયરની 28થી વધુ ગાડીઓ છે તે ઘટનાસ્થળ પર પહોંચી હતી તો આગ વધુ વિકરાળ બનતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો। તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ફાયર દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો છે તે હાલ હાથ ધરવામાં આવ્યા છે। બિલ્ડિંગમાં આગ લાગવાનું કારણ છે તે હજી પણ અકબંધ જાણવા મળેલ છે। તો શેના કારણે આગ લાગી છે તે ચોક્કસ કારણ સામે આવ્યું નથી। તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આસપાસના લોકોમાં એક ડરનો માહોલ જોવા મળ્યો હતો। તો ફાયરની 28થી વધુ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી આગ વધુ વિકરાળ બનતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો। તો અમદાવાદ શહેરમાં ફરી એક વખત આગની ઘટના બની તો આગ લાગતા અફરાતફરી મચી, જેમાં થલતેજ વિસ્તારના ટાઇટેનિયમ બિલ્ડિંગમાં આગની ઘટના બની હતી। વહેલી સવારે આગ લાગી, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આસપાસના લોકોમાં એક ડરનો માહોલ જોવા મળ્યો। તો ફાયરની 28થી વધુ ગાડીઓ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને સતત આગ બુઝાવવાની કામગીરી છે તે હાથ ધરાઈ। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા। ફાયર દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે। તો શેના કારણે આગ લાગી હતી તે કારણ છે તે અકબંધ જાણવા મળેલ છે। આગના પગલે નુકસાન પણ થવા પામ્યું છે, જેમાં કોમર્શિયલ બિલ્ડિંગના 9, 10 અને 11મા માળે આગની ઘટના બની તો અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। જેમાં ફાયર વિભાગને કોલ મળ્યો અને તાત્કાલિક ફાયર વિભાગ છે તે પહોંચ્યું અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી। વહેલી સવારે આગની ઘટના બનતા જ અફરાતફરી મચી। આસપાસના જે રહેણાંક મકાનો છે, જે વિસ્તારો છે અને ત્યાં પણ લોકોમાં એક ડરનો માહોલ જોવા મળ્યો હતો। તો કોમર્શિયલ બિલ્ડિંગના 9, 10 અને 11મા માળે આગની ઘટના બની તો આગ શાના કારણે લાગી હતી તે કારણ અકબંધ જાણવા મળેલ છે। તો આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગનો કાફલો આવી પહોંચ્યો હતો, જેમાં તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી છે તે કરવામાં આવી હતી, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। વહેલી સવારે અચાનક આગ લાગી અને આગ લાગતા અફરાતફરી મચી। કોમર્શિયલ બિલ્ડિંગના 9, 10 અને 11મા માળે આગ લાગી હતી અને ફાયરની 28થી વધુ ગાડીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચી અને તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી। આગના પગલે નુકસાન થવા પામ્યું છે, જેમાં આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। વધુ હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર આગ લાગવાની ઘટના બની છે। વહેલી સવારે આગ લાગવાની ઘટના ટાઇટેનિયમ જે બિલ્ડિંગ આવેલું છે થલતેજમાં ત્યાં લાગેલી હતી અને જે પ્રમાણે અત્યારે જે આગ ઉપર જે સંપૂર્ણ કાબુ મેળવાઈ ચૂક્યો છે અને સાથે હજુ પણ તેને કુલિંગ કરવાની કામગીરી છે ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। સાથે સાથે જ વહેલી સવારે જે આગ લાગી હતી તેનો કોલ ફાયર વિભાગને મળ્યો અને સાથે મોટી સંખ્યામાં જે ફાયર વિભાગ દ્વારા જે ગાડીઓ લાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો, સાથે અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી ચૂક્યા હતા। સર, જે પ્રમાણે આગ લાગી, પહેલાં તો આગનો આપણે કોલ ક્યારે મળ્યો અને સાથે સાથે આગ ક્યાંથી ચાલુ થઈ હશે? લગભગ 4:15 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને કોલ મળ્યો છે અને 10મા માળે આગનો આપને જણાવવામાં આવ્યું હતું કોલરે કે 10મા માળે ટાઇટેનિયમ સ્ક્વેરની અંદર આગ લાગી છે અને જે પ્રમાણે થલતેજ વિસ્તાર છે, થલતેજ ફાયર સ્ટેશનથી ફર્સ્ટ ટર્નઆઉટ થયું અને સાથે સાથે બેકઅપમાં પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી ગાડીઓ છોડવામાં આવી હતી, પણ અહીં આવીને જોયું તો 9, 10 અને 11 3 માળે આગ ફેલાયેલી હતી, જેથી વધુ બેકઅપ માંગી અને નવરંગપુરા, બોડકદેવ, સાબરમતી, ચાંદખેડા, જમાલપુર, શાહપુરા તમામ વિસ્તારોમાંથી ફાયરના વાહનો મદદ માટે બોલાવવામાં આવ્યા હતા। ટોટલ 50થી વધુ સ્ટાફ ઓફિસરો દ્વારા આગ કંટ્રોલ કરવા માટે કામગીરી કરવામાં આવી। 9, 10, 11 માળની તમામ ઓફિસોની અંદર દરવાજા ફોર્સેબલ એન્ટ્રીથી તોડવામાં આવ્યા અને ત્યાર પછી અંદર આગ બુઝાવવાની કામગીરી શરૂ થઈ। 3 અલગ અલગ ટીમો બનાવીને 3 ફ્લોર ઉપર કામ કરવામાં આવ્યું। એ સિવાય બહાર આ ગ્લાસ ફસાડ બિલ્ડિંગ છે અને આગના હીટથી ગ્લાસ તૂટીને પણ નીચે પડતા હતા અને આગ વધુ ફેલાય નહીં એટલા માટે એક્સટર્નલ ફાયર ફાઇટિંગ પણ કરવામાં આવી હતી।
ટોટલ 28 ફાયરના વાહનો ઓફિસર વ્હીકલ સાથે આ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. હાઈરેજ બિલ્ડિંગ હોય છે એટલે ઘણી બધી આપણે ચિંતા પણ એટલી બધી હોય છે કે હાઈરેજ બિલ્ડિંગમાં વધારે આગ ના પ્રસરે, 3 માળ સુધી પસરી ગઈ. અને સૌથી મહત્વની વાત આ કાચના બિલ્ડિંગ. આપણે વારંવાર આ જાગૃતિના કાર્યક્રમો કરીએ છીએ, તેમ છતાં પણ હજી લોકોમાં થોડી જાગૃતિનો અભાવ દેખાય. રાતનો સમય હતો એટલે સદનસીબે કોઈ જાનહાની કે ઈજા કોઈને થયેલ નથી. અને બીજું કે અત્યારે વિન્ટર સિઝન છે, ઠંડીનો ટાઈમ છે, અને અડધી રાત્રે સવારના સમયે આગ લાગેલી છે એટલે જલ્દી કોઈએ કોલરે કોલ પણ નથી કરેલો, જેથી કરીને આગ ફેલાઈ હોય એવું લાગે છે. ફાયર બ્રિગેડ આવીને તાત્કાલિક જે ફ્લોર વાઇઝ કામગીરી કરવાની હોય એ કામગીરી કરી લગભગ 3.5-4 કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણપણે કંટ્રોલ કરેલ છે. આપણે લોકજાગૃતિ માટેના તમામ કાર્યક્રમો ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવે છે. ફાયર સિસ્ટમ આ બિલ્ડિંગની ચાલુ હતી એનું એક પ્રમાણ છે અને જેનો પણ આપણે ઉપયોગ કરીને આગની કામગીરી કરેલી છે. અને આપણે આગળ પણ આ પ્રમાણના પ્રયાસો કરતા રહીશું જેથી કરીને આવા બનાવો મોટા બને નહીં. એક મોટી હોનાર જે છે તે અટકાવી દીધી ફાયર વિભાગ દ્વારા. સાથે જે પ્રમાણે મોટી સંખ્યામાં જે અધિકારીઓ છે તેના દ્વારા આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી દેવામાં આવે છે. અને આ મામલે હજુ કોઈ જાનહાની જે છે, કારણ કે વહેલી સવારે આગ લાગી હતી, કોઈ વ્યક્તિ ન હતું, જેના લીધે જે તમામ જે લોકો જે સુરક્ષિત છે અને સાથે આગ પણ સંપૂર્ણ કાબુમાં છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.